नमस्कार दर्शक मित्रों, गुजरात गोल्ड कॉइन न्यूज में आप सभी का हार्दिक स्वागत है। मैं रिपोर्टर दीपा मिस्त्री। वलसाड़ में नाबालिग लड़की का अपहरण, पुलिस ने 16 वर्षीय लड़की और 23 वर्षीय आरोपी को गोवा से पकड़ा। वलसाड़ सिटी पुलिस को एक महत्वपूर्ण मामले में सफलता मिली है। पुलिस ने गोवा से अपहरण हुई एक नाबालिग लड़की को बचा लिया और आरोपी को गिरफ्तार कर लिया है। बता दें कि 16 वर्षीय लड़की का 4 अप्रैल 2025 को अपहरण कर लिया गया था। 23 वर्षीय आरोपी प्रहलाद सिंह शंकर सिंह राजपुरोहित नाबालिग को बहला फुसलाकर अपहरण करके ले गया था। आरोपी उमरगाम के गांधीवाड़ी इलाके में रहता है और मूल रूप से राजस्थान के बालोतरा का रहने वाला है। वलसाड़ एसपी डॉक्टर करणराज वाघेला के निर्देशानुसार और डीवाईएसपी ए.के. वर्मा, सीटीपीआई दिनेश परमार की टीम ने जांच शुरू की। पुलिस ने 100 से अधिक सीसीटीवी फुटेज की जांच की। ऑटो रिक्शा चालकों, टैक्सी चालकों और ट्रेवल एजेंसियों से संपर्क किया गया। जांच के दौरान पुलिस ने नाबालिग की इंस्टाग्राम आईडी और कॉल डिटेल की जांच की। नाबालिग के दोस्तों और रिश्तेदारों से पूछताछ की गई। सीडीआर विश्लेषण के बाद पता चला कि आरोपी नाबालिग को गोवा ले गया था। एसपी द्वारा बच्चों व महिलाओं की तलाश के लिए 1 से 15 अप्रैल 2025 तक विश्लेषण अभियान चलाया जा रहा है। इस अभियान के तहत पुलिस ने तत्काल कार्रवाई करते हुए नाबालिग को बचा लिया। आरोपी को गिरफ्तार कर लिया गया है तथा उससे प्रारंभिक पूछताछ की जा रही है। नाबालिग की मेडिकल जांच कराई गई है। वलसाड जिल्लाना वलसाड सिटी पोलीस स्टेशन खाते तारीख 4 एप्रिलના રોજ એક સગીર વયની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી। 16 વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયેલો હતો। આરોપી વિશે કોઈપણ જાતની જાણકારી જે સગીર વયની દીકરીના માતા પિતાને નહોતી। તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનો દાખલ કર્યા બાદ આ જે દીકરી છે એની તપાસમાં વલસાડ શહેરના જે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, હાઈવેના અલગ અલગ 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। એ ઉપરાંત ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષાવાળાઓ, કેબવાળાઓ, ટ્રાવેલ એજન્સી, રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમઈથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ, એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપહૃત બાળકી છે એને રાજસ્થાન બાલોતરાનો રહેવાસી એક પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ, પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની પાક્કી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે। એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપહૃત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે। ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને એના માતા પિતાને મિલન કરવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે। હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂ એની પૂછપરછ કરતા બાળકી સાથે કોઈપણ પ્રકારનું દુષ્કર્મ થયેલ નથી અને બાળકીનું વધુ જે CRPC 164 એ મુજબનું નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં ચાલુ છે। આ બાળકી સાથે આ જે આરોપી છે એ ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં આવેલો હતો અને એના આધારે જે બંને એકબીજાના સંપર્કમાં આવેલા અને ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીર વયની બાળકીને લલચાવી ફોસલાવીને એ આરોપી છે એને ભગાડીને લઈ ગયો। હું વલસાડ જિલ્લા પોલીસ એસપી તરીકે હું તમામ પેરેન્ટ્સને જે પોતાના બાળકોને ભણાવે છે તમામને રિક્વેસ્ટ કરીશ કે આપના બાળકો સાથે એક મિત્રતા આપ એવી રીતે કેળવો કે જેથી કરીને આપના બાળકો એમના જીવનમાં થતી કોઈપણ બનાવ બાબતે આપને ધ્યાન દોરે, આપને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર એમણે વાત કરી શકે। એ ઉપરાંત નાના નાના જે બાળકો છે, એકદમ નાના બાળકો, 6 વર્ષથી 12 વર્ષના બાળકો, એ બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે ચાઇલ્ડ લોકનો ઉપયોગ કરવામાં આવે। સાથે સાથે નાના બાળકો દ્વારા મોબાઈલ ઉપર કયા પ્રકારની વેબસાઇટ કે શું જોવામાં એનું પણ જો ધ્યાન રાખવામાં આવે અને બાળકો સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરીને એમની સાથે વાતચીત કરવામાં આવે તો કોઈ બાળકી કે બાળક સાથે સ્કૂલમાં કે સ્કૂલની બહાર કે ટ્યુશન ક્લાસીસમાં
કોઈપણ વ્યક્તિ દ્વારા જો કોઈપણ પ્રકારનું કોઈ ગેરકાયદેસર કામ કરવામાં આવતું હશે, કોઈ સંપર્ક કરવામાં આવતો, તાત્કાલિક એ બાળકો પોતાના પેરેન્ટ્સને આ બાબતે કહી શકશે. खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ. तब तक के लिए धन्यवाद. देखते रहिए गोल्ड कॉइन न्यूज. अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें. धन्यवाद.